ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। सद्गुरुं प्रणतोऽस्म्यहम्। વિદ્વાન પુરુષ આત્મતત્વનું જ્ઞાન પ્રાપ્ત કરે છે અને એ આપણે ગયે વખતે વિસ્તારથી જોતા હતા કે આ જાણીને જ પ્રાપ્ત થાય છે અને જો એ આત્મતત્વ હું નથી તો બીજું કોઈ નથી. એટલે સ્વયં હું પોતે જ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત ચિદાનંદ આનંદ ઘન વિપશ્ચિત વિશોક નિત્યમ વિભુમ સર્વગતમ સુસૂક્ષ્મમ બધું જ છું. અને એ બધું જ હું કેવી રીતે હોઉં? કારણ કે હું મારી જાતને પરિચ્છિન્ન અનુભવું છું, સુખી દુઃખી અનુભવું છું. સુખનું સ્ટેશન, આ જીવનની જે ગાડી ચાલે છે એમાં દુઃખ 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 સુખ, એવું સુખનું સ્ટેશન તો ક્યારેક જ આવે છે. પણ છતાં પણ સુખી દુઃખી થઈ રાખું છું. અને એવો હું કેવી રીતે મારી જાતને આનંદ ઘન અનુભવ? ઉપાધિ છે એટલે કે આ શરીર મન બુદ્ધિ ઇન્દ્રિય છે ત્યાં સુધી હું શરીરના આધારે નિત્ય સર્વગત થઈ શકું નહીં. એટલે શરીરના આધારે કોઈ સર્વવ્યાપક ના થઈ શકે. મનના આધારે કોઈ પરમ સુખી ના થઈ શકે અને બુદ્ધિના આધારે કોઈ સર્વજ્ઞ ના થઈ શકે. આપણે આ ત્રણ વસ્તુ જે આપી છે દરેકને ઈશ્વર દત્ત છે. પ્રકૃતિના નિયમ અનુસાર ઈશ્વર દત્ત જે મન મને મળ્યું છે, જે બુદ્ધિ મને મળી છે અને જે શરીર મને આપવામાં આવ્યું છે, એમાં હું આત્મા છું એ સાબિત કરી શકાતું નથી. એટલે જ આ સૂક્ષ્મ બાબત છે, વિચાર છે. જે વિચારીએ છીએ આપણે
કેવું વિચારીએ છે, શુદ્ધ, નિર્મળ, હે, પ્રેમ સ્વરૂપ, અને એ જ ઈશ્વર છે. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. એ કોઈ મારા કારણે, ભલે સીમિત ઉપાધિ છે, પણ એના કારણે કોઈ દુઃખી ના રહે. અને જો કદાચ આપણાથી કોઈકને પીડા પહોંચી હોય, તો જ્યારે આપણને ભાન થાય ત્યારે એની માફી માંગવામાં પણ નાનમ ના અનુભવાવી જોઈએ. એક સહૃદયતાપૂર્વકનો વ્યવહાર. એટલે જ્યારે સિકંદરે પોરસને બંદી બનાવ્યો, ત્યારે સિકંદરે પૂછ્યું હતું કે હું તમારી સાથે કેવો વ્યવહાર કરું. પોરસ કે છે એક રાજા સાથે કરે તેવો, એક મિત્ર સાથે કરે તેવો. કારણ શું છે કે જિંદગીના સફરની અંદર જે સુખ દુઃખ મને અનુભવાય છે, એ કોઈક વ્યક્તિ તો નિમિત્ત બનતી હોય છે, પણ મારા પોતાના કર્મોને લઈને જ એ અનુભવાય છે. અને એ વ્યક્તિ જે કોઈ હોય, એ પતિ, પત્ની, બાળક, પડોશી કે મારી જાત પોતે, જ્યાં સુધી હું એના તરફ મિત્રતાની દ્રષ્ટિથી નહીં જોઉં, ત્યાં સુધી મને એનો ઉકેલ મળવાનો નથી. આ એક નિશ્ચિત વાત છે. અને પ્રત્યેક વ્યક્તિ એ ઈશ્વરનું સર્જન છે. ઈશ્વરે ચોક્કસ ઈરાદાપૂર્વક મારા જીવનમાં મૂકેલું છે. અને એ શેના માટે છે? મારા જ આંતરિક વિકાસ માટે છે. ગયે વખતે પણ આપણે જોતા હતા કે જે આશ્રમ વ્યવસ્થા છે, બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ, મારા હુંનો વિકાસ કરવા માટે છે, મને નાનો બનાવવા માટે નથી. હું અને મારું પરિચ્છિન્નતા અનુભવાય તો એ સહૃદયતા ક્યાં છે? એ વિશાળતા ક્યાં છે? અને મારે તો સર્વને મારા પ્રેમ સ્વરૂપમાં સમાવી લેવા છે. એ જ મારા જીવનની ઇતિશ્રી છે. એ જે કંઈ છે, સાફલ્ય, જેને જીવન સાફલ્ય કહેવામાં આવે છે, અને એ જીવનની જે સફળતા છે,
એ મારી સમજદારી ઉપર નિર્ભર કરે છે. એટલે સમજણ પૂર્વકનું જો મારું જીવન છે તો ત્યાં આગળ દ્વેષને, ઈર્ષાને સ્થાન નથી. અને મારા ગુરુજી એક સુંદર વાત કહેતા, સ્વામી બ્રહ્માત્માનંદજી, એ હંમેશા કહેતા કે કદીક આપણાથી ક્રોધ થાય તો એ જ વ્યક્તિને આપણા પ્રેમના સ્પંદનો પહોંચાડવા એ આપણી જવાબદારી છે. નહીં તો શુષ્કતા, ગઈ વખતે પણ આપણે જોયું કે એ રોબર્ટ છે, પછી લાગણી શૂન્યતા, અને એ વ્યક્તિને પોતાને જ સુખેથી નથી રહેવા દેતી. કારણ કે જ્યાં કરુણા નથી, જ્યાં પ્રેમ નથી, જ્યાં મિત્રતાનો ભાવ નથી. આપણી પ્રાર્થના પણ કેટલી સુંદર છે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. કેટલી સુંદર પ્રાર્થના છે. જો આ મારું પોતાનું વ્યક્તિત્વ નથી તો એ શબ્દો શાસ્ત્રના શબ્દો જ રહી જાય છે. એટલે જ્યારે અહીંયા આગળ આત્મતત્વના સ્વરૂપની વાત કરવામાં આવી છે, 224માં શ્લોક, 223માં શ્લોક, નિત્યમ વિભુમ સર્વગતમ સુસૂક્ષ્મમ, હે, એ બધું જ વિશોક આનંદ ઘન, એ બધું જ કેવી રીતે સંપન્ન થાય? તો કે છે સ્વયં કુતશ્ચિત ન બિભેતિ કશ્ચિત. પોતે જે છે એ કોઈનાથી ભયભીત થતો નથી. અને ભયભીત કેમ નથી થતો? એવું નથી કે પોતે ડોન બની ગયો છે. આપણને તો એવું લાગે કે પેલા ડોન છે ને, એને કોઈની એ બીક નથી. અરે વાત ખોટી છે. એને કોઈની એ બીક ના હોય તો ગન લઈને ફરવાની કે ગન લઈને સૂઈ જવાની જરૂરત નથી. જે એ બંદૂક લઈને સૂઈ જાય છે, રાત્રે પણ એની બાજુમાં હોય છે કે અડધી રાતે કોક આવીને મને મારી નાખશે, એ ભય એને જે છે એ જ ભય છે. મારે ને તમારે બહાર નીકળવા માટે જરૂર પડે છે AK-56 ની? એને પણ ભય છે. એટલે અહીંયા નબિભેતી કુતશ્ચિત, કોઈનાથી પણ એ ભયભીત થતો નથી. કેમ? ન અન્ય અસ્તિ,
ભય પામતો નથી. કેમ? એની સમજદારી છે કે બીજું કોઈ છે જ નહીં, હું જ છું. અને એટલે જ મેં કહ્યું કે કોઈ વ્યક્તિ ભલે આપણા જીવનમાં લાગે કે આ મારા દુઃખનું કારણ છે, કે આ મારા સુખનું કારણ છે, પણ આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જો મારું મન બરાબર છે તો કોઈ મને સુખી પણ ના કરી શકે, કોઈ મને દુઃખી પણ ના કરી શકે. અને એ સુખ દુઃખ જે મને અનુભવાય છે, શાસ્ત્ર કહે છે તાત્વિક સ્વરૂપમાં એનું કોઈ અસ્તિત્વ નથી. અને વ્યવહારિક રીતે આપણે જોઈએ તો મિત્ર તરીકે આખા જગતને આપણે જોવું જોઈએ. એક રિસ્પેક્ટફુલ રિલેશન હોય. કોઈ પણ વ્યક્તિ કેમ ના હોય? એને ભલે આપણે કહેતા હોઈએ કે આ કોઈ નીચો છે, કોઈ ઊંચો છે. કોઈ ઊંચો નથી, કોઈ નીચો નથી. સર્વ સ્વરૂપો એ ઈશ્વરના છે. મારી આ ભાવના હોય, મારી આ સમજદારી હોય, તો પછી મને કોઈ ડગાવી શકતું નથી. અને એ નિર્દોષ મારી જે દ્રષ્ટિ છે, મારી જે સમજદારી છે, એ જ મારા જીવનમાં આનંદ ભરે છે. એટલે આનંદ ઘન, આનંદ રાશિ. રાશિ એટલે ઢગલો. મોટો ઢગલો છે આનંદનો. લૂંટા એટલો લૂંટી લઈએ, જે કદીએ ખતમ નથી થતો. અને જે મને અને આખા જગતને વાંછનીય છે. એટલે જીવનના પ્રત્યેક તબક્કે, પ્રત્યેક ક્ષણે મેં શું આપ્યું, અને એ આપવામાં મારાથી જો ચૂક થઈ જાય તો એક સાધક તરીકે હું સતર્ક હોઉં. અને જ્યાં ચૂક થતી હોય ત્યાં એ માનસિક લેવલે હોય, બૌદ્ધિક લેવલે હોય, શારીરિક લેવલે હોય, બધું જ સમજદારી પૂર્વકનું. ઈશ્વરને પ્રાર્થના હોય, જીવનમાં સતર્કતા હોય કે હું ક્યાં ચૂક્યો, એ સુધારી અને ફરી હું આગળ ચાલું. કારણ કે જીવન આગળ ચાલે છે. જીવન રોકાઈ નથી જતું. પ્રત્યેક ક્ષણે પરિવર્તન છે. પ્રત્યેક ક્ષણે જીવન આગળ ચાલે છે. અને પ્રત્યેક ક્ષણે આપણે જેમ જીવન આગળ ચાલે એમ આપણે વડીલ થવાનું છે, ઘરડા નથી થવાનું. અને આપણે એટલે એ વાત મને પણ એટલી લાગુ પડે છે. કારણ કે હવે માથામાં ધોળા આવ્યા છે. અને હવે કેટલા જીવન આપણા વર્ષો, જીવનના વર્ષો કેટલા?
અને એ તો આપણે ગણીએ છીએ કે 10 વર્ષ 20 વર્ષ, પણ કોણ ક્યારે જવાનું છે કોને ખબર છે. દુનિયામાં જોઈએ તો નાના નાના વ્યક્તિઓ પણ મરણ પામે જ છે. એટલે આપણે જ આપણો આંતરિક વિકાસ કરવાનો છે. અને એ આંતરિક વિકાસ હું પોતે જ મારો કરી શકું. ગુરુનું શરણ હોય, શાસ્ત્રનું શરણ હોય, ઈશ્વરનું શરણ હોય, અને આપણે એક હજુ ઉમેરી શકીએ, માતા પિતા જે વડીલો છે એમનું શરણ હોય. એ જ જીવન છે. આપણે આપણા જીવનની અંદર જોવા જઈએ તો જીવન મજા મજા કરવા માટે નથી મળેલું. જીવન એક સાધના છે. અને સાધ્ય મારું પોતાનું જ પ્રેમ કરુણામય સુખ સ્વરૂપ છે. જ્યારે હું મારાથી ફૂલફિલ્ડ નથી તો જગત મારાથી સંપૂર્ણ રીતે અસંતોષી જ રહેવાનું. પણ જ્યાં મને મારી જાતનો એક ઠહેરાવ, જ્યાં મને મારી જાતની અંદર મેં જે કર્યું છે એનો જે જગતમાં આપ્યું છે એનો સંપૂર્ણપણે સ્વીકાર છે. મારાથી બેસ્ટ મેં આપ્યું છે જે કંઈ થયું એ. અને જે દ્વેષપૂર્ણ થયું છે એમાં સતર્કતા જાળવી અને ફરીવાર એ વ્યવહાર ના થાય એના માટે હું સજાગ છું. જે કંઈ ભૂલ થાય એ સુધારી લેવા માટે હું સજાગ છું. અને ઈશ્વર પ્રેરિત કરે સર્વને એ સાધના પથ ઉપર ચાલવાને માટે. કારણ કે આપણે જો એવું માનીશું કે હું કંઈ કરી શકું એમ નથી, હું તો નગણ્ય છું, તો એમાંથી આપણને કોઈ ના ઉગારી શકે. આપણે બળદાયી બનવાનું છે કોકના માટે. અને હું નગણ્ય આપણને લાગતો હોઉં તો ફરીથી એ ઈશ્વરને પ્રાર્થના હોય કે મને સદબુદ્ધિ પ્રદાન કરો. કારણ કે સર્વશક્તિમાન એ છે. આપણને અશક્તિ લાગતી હોય ને આપણે ડોક્ટર પાસે જવાનું હોય, એની ના નથી. પણ ડોક્ટરની એક કેબિનમાં બહુ ફાઇન લખેલું હતું. એ કહે છે કે અમે તમને સારવાર આપી શકીએ પણ ક્યોર તો એ કરે છે. We can give you medicine but he cures. બધું જ આપણા જીવનની અંદર જે કંઈ થઈ રહ્યું છે એ બધામાં હું જે આપી શકું એ આપું અને બાકીનું ઈશ્વર ઉપર
છોડી દઉં, કારણ કે એ સૃષ્ટિનો નિયંતા છે, એ જગતનો માત પિતા છે, એને વધારે ખબર છે મારા કરતા સારી કે આ કાર્યકરણ સંઘાત દ્વારા સારામાં સારું વિશ્વને શું આપી શકાય, અને એ આપતો જ હોય છે. એટલે એને અહીં આગળ મુમુક્ષુ કયો છે, અને એ મુમુક્ષુ જે ભવબંધનમાંથી મુક્ત થવા માટે પ્રયત્નશીલ છે, એને સ્વતત્વ અવગમમ વિના ભવબંધ મુક્તે હે ન, પોતાના આત્મતત્વના બોધ વગર ભવબંધનથી એ મુમુક્ષુની મુક્તિ નથી. 224મા શ્લોકની અંદર એ વાત કરી. અને હવે એ જ વાત આગળ 225મા શ્લોકની અંદર કરે છે. હેમાલીબેન? હા. બ્રહ્માભિન્નત્વં વિજ્ઞાનમ ભવમોક્ષસ્ય કારણમ યેનાદ્વિતીયમાનંદમ બ્રહ્મ સંપદ્યતે બુધેઃ. બ્રહ્મા ભિન્નત્વ વિજ્ઞાનમ એટલે બ્રહ્મ અભિન્નત્વ વિજ્ઞાનમ ભવમોક્ષસ્ય કારણમ યેન અદ્વિતીયમાનંદમ બ્રહ્મ સંપદ્યતે બુધૈઃ. બુધૈઃ એટલે બુદ્ધિમાન પુરુષ. બુદ્ધિમાન પુરુષ દ્વારા બ્રહ્મ સંપદ્યતે. સંપદ્યતે એટલે પ્રાપ્યતે, પ્રાર્થ્યતે, પ્રાપ્ત થાય છે. અને કેવી રીતે એ બ્રહ્મપદ પ્રાપ્ત થાય છે એ તો આપણે જોયું. આગળ 224માં લખેલું છે, સ્વતત્વ અવગમમ વિના ભવબંધ મુક્તેઃ ન. ભવબંધ મુક્તિ પોતાના સ્વાત્મ તત્વની પ્રાપ્તિ વગર નથી થતી. અને એ જ વાત સ્વાત્મ તત્વની પ્રાપ્તિ એટલે બ્રહ્મ અભિન્નત્વ વિજ્ઞાન. બ્રહ્મમાં જે અભિન્નત્વનો ભાવ છે, અભિન્નત્વનું જ્ઞાન, અને એ કેવું જ્ઞાન છે એ હમણાં જ આપણે જોયું કે બ્રહ્મ તત્વ જે છે, બ્રહ્મ બૃહત્વાદ બ્રહ્મ બ્રૂહી વિસ્તારે. કેટલો વિસ્તાર છે એનો? અમાપ, સર્વવ્યાપક, મોટું છે, સર્વને સમાવી લે એટલું મોટું. એ જ બ્રહ્મ છે. અને એ જે સર્વને સમાવેશ કરે છે, આ જડ ચેતન તારા નક્ષત્ર ગ્રહ જે કંઈ આ પૃથ્વી ઉપર છે, અંતરિક્ષમાં છે, જે દેખાય છે, જે નથી દેખાતું, એ બધાનો જે સ્વીકાર કરે છે એ બ્રહ્મ છે. અને એ બ્રહ્મ તત્વ જે છે એમાં અભિન્નત્વ વિજ્ઞાનમ વિના,
એને અભિન્નત્વ, પોતાની સાથેનું ઐક્ય, એનું જો જ્ઞાન છે તો જ આ આવાગમન રૂપ સંસારમાંથી મુક્ત થવાનું એ જ કારણ છે. ભવમોક્ષસ્ય, ભવમોક્ષ એટલે જન્મવું અને મરવું. આપણે કહીએ છીએ કે હું આ 4 જાન્યુઆરીએ જન્મ્યો, એટલે જન્મ તારીખ આપણી. અને પછી જ્યારે પેલો ફોટો લટકાઈ જાય ત્યારે મૃત્યુની તિથિ, તારીખ એ પણ લખાય છે. અને વચ્ચે એક નાની ડેશ હોય છે. એ ડેશ શું છે ખબર છે? શું છે હેમાલીબેન એ ડેશ? એ જન્મથી મૃત્યુ સુધી આપણે જે જીવન જીવ્યા તે. બરાબર. એટલે તારીખની વચ્ચે જે પેલી નાની ડેશ છે ને એ આપણું અંતર બતાવે છે. હવે એ અંતર કેટલું કાપ્યું આપણે? કારણ કે જન્મ છે ત્યારે કોઈ ઉચકીને લાવે છે હોસ્પિટલમાંથી, અને મૃત્યુ છે ત્યારે પણ કોઈક ઉચકીને મૂકી આવે છે. તો સ્થૂળ રીતે તો આપણે કઈ ચાલીને નથી જતા, છતાં પણ 80 વર્ષ, 85 વર્ષ જે કંઈ જીવનના કાપ્યા આપણે, એ પેલી નાની ડેશમાં સમાવેશ છે એનો. અને એ જીવન જો એ જન્મ અને મૃત્યુ એ વચ્ચેની અવધિ છે. તો આપણે જન્મીએ છીએ અને મૃત્યુ પામીએ છીએ એ એક જ તારીખ છે. આ તારીખે આપણે જન્મ્યા 4 જાન્યુઆરી, અને દાખલા તરીકે 4 જાન્યુઆરીએ જ આપણે મૃત્યુ પામીએ તો પણ વચ્ચેના વર્ષો, હા હા સરોજબેન, તો પણ વચ્ચેના વર્ષો તો રહ્યા ને. હા એટલે સ્થૂળ રીતે એક જ તારીખ છે એવું મારે કહેવાનો મતલબ નથી, પણ જે જન્મીએ છીએ ને જે મૃત્યુ પામીએ છીએ એ એક તારીખ નથી. આપણે ક્ષણે ક્ષણે જન્મીએ છીએ, ક્ષણે ક્ષણે મૃત્યુ પામીએ છીએ. જીવનમાં કંઈક નવું ખીલ્યું, આપણે જન્મી ગયા, અને જીવનમાં કંઈક જૂનું મૃત્યુ પામ્યું, આપણે મરી ગયા. કેટલી વાર જન્મતા ને મરતા હઈશું? આપણે કહીએ છીએ કે આ મારી જન્મ તારીખ છે, કે આ મૃત્યુ તારીખ છે, કે તિથિ છે, પણ એની વચ્ચે આપણે કેટલી વાર જન્મ્યા ને કેટલી વાર મર્યા? ક્ષણે ક્ષણે આ ઘટના ચાલુ જ છે. અને એ જીવનની પ્રત્યેક ક્ષણ જો એ સૃષ્ટિ સાથે સંવાદિતતા પૂર્વકની નથી વીતવાની તો ભય બની રહેવાનો છે. એટલા માટે જ હું શું આપી શકું? ભગવાને મને ઘણું બધું આપ્યું છે, અને બધું મારા એકલા માટે નથી આપેલું. એને વહેંચવા માટે આપેલું છે. આપણે જે કંઈ છે એના ઓનર નથી, વી આર ટ્રસ્ટી.
ટ્રસ્ટવર્ધી, અને એટલે ભગવાને આપણને આપેલું છે. આપણે રખીએ ને માની લઈએ કે આ સંપત્તિ જ મારે આપી દેવાની છે. ના, સ્થૂળ રીતેની સંપત્તિ આપણે આપીએ તો આપીએ, પણ એક પ્રેમાળ મન આપ્યું છે બીજાના આંસુ લૂછવા માટે. ઇન્દ્રિયો આપેલી છે સેવા કરવા. સમય આપેલો છે, હે, જે કંઈ આપ્યું છે આપણને એ બધાનો આપણે સદુપયોગ કરીએ છીએ કે નહીં એ જોવાની જવાબદારી આપણી છે. અને જ્યાં મારાથી એમાંથી ઉપર ના ઉઠાતું હોય તો કોઈક એવી વ્યક્તિ હોવી જોઈએ કે જેની ઉપર હું વિશ્વાસ કરી શકું અને જેને કહી શકું કે હું ખોટો હોઉં કે ખોટી હોઉં તો મને યોગ્ય માર્ગે દોરજો. આપણે જેની સામે સાવ ખુલ્લા થઈને ઊભા રહી શકીએ. કેમ? કારણ કે આ ભવબંધન છે, ભવસાગર છે, મૃત્યુ જીવન છે. એમાંથી ઉપર ઉઠવા માટે મારે તમારી મદદની જરૂર છે. આપણે રખેને એમ માની લઈએ કે આ જગતની અંદર હું જ એક છું. ઉજ્જડ ગ્રામમાં એરંડો પ્રધાન. અને પછી એ ખોટો અહમ લઈને ફર્યા કરીએ તો એ આપણને રોકે. એ આપણો મિત્ર છે. ઈશ્વર એ સુહૃદ છે. અર્જુન ભગવાનની પાસે સાવ નિખાલસતાથી પોતાની મર્યાદાઓને કબૂલ કરે છે. અને એવી હિંમત આપણી પણ હોવી જોઈએ. જ્યાં જ્યાં મારા બ્લેક સ્પોટ્સ દેખાય છે ત્યાં ત્યાં એને સુંદર તલ, આપણે શરીર ઉપર તલ હોય છે તો સુંદરતાનું પ્રતીક માનવામાં આવે છે. એ પણ કંઈક ડાઘો જ છે ને, કાળો કે રાખોડી રંગનો કે જે કંઈ હોય. એને આપણે ડાઘો નથી કહેતા, પણ આપણા જીવનમાં પણ આપણી જે નેગેટિવ ઉર્જા છે, જેને આપણે નેગેટિવ લાગણીઓ કહીએ છીએ, એને ઈશ્વર સમક્ષ કે કોઈ એવા વ્યક્તિ સમક્ષ ખુલ્લી મૂકી દેવામાં આવે કે પ્રભુ હું જેવો છું એવો આ છું, પણ તારો છું ને તું એમાં ફેરફાર કર. જે એના માટે ઓપરેશન કરવું પડે અને આપણે પીડા સહન કરવાની હોય તો તૈયારી રાખવાની હોય. અને સ્વેચ્છાએ સ્વીકારેલું કષ્ટ છે એને જ તપ કહેવામાં આવે છે. આ તો તપ છે, આ સાધના છે. એટલે ગુમડું થયું હોય ને ત્યાં ઓપરેશન થતું હોય ત્યારે પીડા થાય એ સ્વાભાવિક છે. પણ એ પાક જો કાઢી નાખવામાં ના આવે તો એ હાથ કે પગ કાપી નાખવો પડે. એટલે એને બચાવવા માટે, એ પાક કાઢવા માટે મારે નસ્તર મુકાવવું જરૂરી છે.
અને સદગુરુ જે છે એ કરુણા મૂર્તિ છે. એ ખાલી નસ્તર એકલું નથી મૂકતા. પેલો કુંભાર માટલું ઘડતો હોય ને, તો જે ટપલા મારે છે ને એ હાથ બધાયને દેખાય, પણ અંદર પણ એક હાથ છે, એ કોઈને નથી દેખાતો. આપણને પણ જીવનમાં કેટલા ટપલા પડ્યા એ બરાબર યાદ છે, પણ એ ટપલાએ મને કેટલી ઉપર ઉઠાવી છે, કેટલી પરિપક્વ કરી છે, એ કોને ખબર હોય. એની તરફ મારી દ્રષ્ટિ હોય, એ જ મારું આંતરિક બળ છે. અને એ બળથી જ હું આ ભવબંધનમાંથી પાર ઉતરી જાઉં છું. ભવ મોક્ષસ્ય ભવ, સંસાર સાગરથી મુક્તિનું કારણ છે. એટલે આ આવાગમનના સંસારથી મુક્ત થવાનું એકમાત્ર કારણ જે છે એ બ્રહ્મ સાથે પોતાનું અભિન્નત્વ, ઐક્યનો અનુભવ કરવાનું જ્ઞાન છે. અને આ ઉપાયથી જ પ્રાજ્ઞ પુરુષો, બુદ્ધિ, બુદ્ધિમાન પુરુષો એક અદ્વિતીય આનંદ સ્વરૂપ બ્રહ્મપદને પ્રાપ્ત કરે છે. એ બ્રહ્મપદ કેવું છે? એ પુસ્તકીય જ્ઞાન નથી. એટલે અહીંયા વિજ્ઞાન શબ્દ વાપરવામાં આવ્યો છે. બ્રહ્મ અભિન્નત્વ વિજ્ઞાનમ. જ્ઞાન એ પુસ્તકીય છે અને વિજ્ઞાન એ અપરોક્ષ જ્ઞાન છે. પેલું પરોક્ષ કહેવાય અને અપરોક્ષ કહેવાય. આ અપરોક્ષ જ્ઞાન છે. એટલે આવાગમનના ચક્રથી મુક્ત થવાનું એકમાત્ર કારણ બ્રહ્માત્મ ઐક્યની અનુભૂતિ છે. અર્થાત આ જે અનુભવ કે જ્ઞાન જે અપરોક્ષ છે, જે હું છું, એ જ સર્વત્ર છે. અને એ મારા પોતાના જીવન તત્વનો સર્વવ્યાપક તત્વમાં વિલીન થઈ જવાનો જે અનુભવ છે, એ જ ભવબંધનથી મુક્તિ અપાવે છે. કારણ કે જે જીવન તત્વ છે એનું જ્ઞાન આપણને પુસ્તકોમાંથી જે અત્યાર સુધી મળેલું છે, જે મારા જીવનના અનુભવો છે, જે અનુભવોનો નિચોડ છે, એ બધું જ આપણને મળેલું છે. આપણી બુદ્ધિ ભગવાને એટલી સુદ્રઢ બનાવેલી છે, સુશિક્ષિત બનાવેલી છે, કે જેના કારણે આ હું શું છું એ મને અપરોક્ષ રૂપે ભાન થાય છે અને થયેલું છે. નાની નાની વસ્તુઓના લેખાજોખા જે જીવનમાં ઘટિત થયેલી છે, જે કાલ્પનિક નથી, પણ મારા જીવનના અનુભવો છે, એનાથી હું પરિપક્વ થઈ અને કરુણા, પ્રેમ, મિત્રતાના ભાવથી આ જગતની સામે સહર્ષ ઉભો રહું. રડતા રડતા નહીં, ચીસો પાડતા નહીં.
કકળાટ નહીં, પણ આનંદ રૂપી પરમ શાંતિ, જ્યાં પ્રત્યેક પળ ઈશ્વરને સમર્પિત છે. હરી કરે મમ હિતનું એ ભરોસો જાય નહીં. હું હરિનો હરિ છે મમ રક્ષક એ નિશ્ચય બદલાય નહીં. મારા દાદાના દાદાએ આ વાક્ય પોતાની દુકાનની અંદર બોલ્ડ લેટર્સમાં લખાવીને મૂકેલું, પોતાની ખુરશીની પાછળ. મારા પપ્પા કાયમ આ વાત કરે અને આ વાત મને અંદર ઉતરી ગયેલી છે. એ જ જીવન જે ઈશ્વરને સમર્પિત છે, જે મારી પરિપક્વતા છે. કારણ કે ભૂલ, મર્યાદા દરેકથી થાય છે. દરેકની અંદર એ મર્યાદા પૂર્ણ વ્યવહાર થવાના પૂરા ચાન્સીસ છે. દરેક વખતે આપણે ડાપણ ભરેલી વાતો કરીએ જેટલી એટલું વર્તન કરી શકતા નથી. આ હકીકત છે. ક્યાંક ને ક્યાંક તો એવું લાગે કે આ ચૂક રહી ગઈ છે. તો એના માટે ઈશ્વરને પ્રાર્થના હોય કે ફરીવાર જ્યારે હું વર્તન કરું ત્યારે આનાથી વધારે સુંદર રીતે વર્તન થાય, વધારે સમજદારી પૂર્વકનું વર્તન થાય. આ જીવનની પ્રત્યેક પળ આનંદ થાય. અંતિમ સમયે જ્યારે આપણે આપણી સાથે હોઈએ ત્યારે જીવન જીવ્યા એવો અનુભવ થાય, ભાર વેંઢાર્યો એવો અનુભવ ના થાય. એટલે પૂજ્ય સ્વામી દયાનંદજી મહારાજ પણ બહુ સુંદર કહેતા કે જે લોકો યોગા કરતા હોય ને, યોગાસન, એ લોકોનું એક સ્લોગન છે, ઓલ વેલ ઇફ બેન્ડ્સ વેલ. એટલે પૂજ્ય સ્વામી દયાનંદજી મહારાજ કહે ઓલ વેલ ઇફ એન્ડ્સ વેલ. આપણું જીવન પ્રત્યેક ક્ષણે જાણે કે હવે આ અંતિમ ક્ષણ છે અને એને હું ઉજવું. એન્ડ્સ વેલ. ભગવાને પરીક્ષા કરી અથવા તો આપણે કહીએ કે મારા કર્મના આધારે આ ફળ મળ્યું, જે પણ કહીએ, જીવનમાં જે પરિસ્થિતિ આવી એને મેં માણી છે. સુંદરતા પણ, સુખ પણ આપણા જીવનમાં છે, એને જોઈએ. અને કેવી રીતે પેલા દુઃખમાંથી બહાર નીકળવું, મારી મર્યાદામાંથી બહાર નીકળવું, એનું બળ મને પ્રાપ્ત થાય. અને એ બળ હમણાં જ કહ્યું એમ ઈશ્વર, ગુરુ, વડીલ, એટલા માટે જ આપણી અંદર માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, ભવ તું થા. જેના માટે માતા દેવ સમાન છે એવો તું થા. સર્વપ્રથમ સ્થાન કોનું છે? જેણે આપણને અહેતુક પ્રેમ કર્યો છે.
આપણું મોઢું પણ નહોતું જોયું, એની પહેલા જ એણે આપણા માટે મોજા, સ્વેટર બધું ભેગું કરવાનું ચાલુ કરી દીધું હતું. આપણને રડવું આવે તો રાત રાત એ જાગી હોય, એ માં એ મારા માટે દેવી છે, દેવતા સમાન છે. સર્વના આશીર્વાદને પાત્ર બની અને આ જીવનની સફળતા પ્રાપ્ત થાય છે. બીજી કોઈ રીતે નહીં. ને એ આપણે પણ જાણવું કે આ ભવમોક્ષસ્ય કારણમ યેન, જેના દ્વારા અદ્વિતીયમ આનંદમ બ્રહ્મ સંપદ્યતે બુધૈ. પ્રાજ્ઞ જે બુદ્ધિમાન પુરુષો છે એના દ્વારા અદ્વિતીય આનંદ બ્રહ્મ તત્વ પ્રાપ્ત થાય છે. અને એ આપણા જીવનનું પ્રાપ્તવ્ય છે. એટલે વિવેકશીલતા, બુધૈ, વિવેકશીલતા, જાગ્રતતા. અને દ્વૈતનો આનંદ તો આપણે બધા જાણીએ છીએ. વિષય વસ્તુ જનિત આનંદ આપણને બધાને અનુભવ છે, પણ આત્મા અનુભૂતિનો આનંદ, હું કેટલો સુખી, એ કોઈ વસ્તુ ઉપર નિર્ભર કરતો નથી. એ બ્રહ્મનું જ સ્વરૂપ છે. અને બુદ્ધિમાન લોકો આત્માના આ આનંદનો અનુભવ કરે છે. જે આત્મા સર્વાત્મા છે અને એ સર્વાત્માને જાણીને આવાગમનની પ્રત્યેક સંભાવના એનાથી એ પરે થઈ જાય છે. અને આવાગમન એટલે હમણાં જ જોયું કે એક મૃત્યુ તારીખ, એક જન્મ તારીખ, એક આવવું, એક જવું, એ તો બરાબર છે. જગતની અંદર આપણે આવીએ જઈએ એ બધું બરાબર છે. પણ મૃત્યુ ક્ષણે ક્ષણે છે, જન્મ ક્ષણે ક્ષણે છે. એક નાનકડું તરણું કેવું સુંદર રીતે ઉગે છે. એ મારા વિસ્મયનો વિષય છે. નાની નાની બાબતો, નિર્દોષ બાબતો જ દિવસ દરમિયાન હોય છે. કોઈ મોટી ઘટના એક સાથે ઘટતી નથી જતી. એ નિર્દોષ આનંદને આપણે મેળવીએ, બીજાને વહેંચીએ, એ જ જીવનની ઇતિશ્રી, એ જ ભવબંધનમાંથી મુક્તિ. અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે સર્વને એ આનંદથી યુક્ત કરે. વિશેષ આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.